નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જિગ્નેશ કણઝારિયા શારદા મંદિર શાળા પરિવાર તરફથી આપ સૌનું યુનિટ 1 ચીતા સ્ટીયર્સના બીજા વિડિયો લેક્ચરમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં મેં જે તમને સ્ટોરીવાળો વિડિયો મોકલ્યો તે તમે સૌએ જોયો જ હશે. હવે આજના આ વિડિયો લેક્ચરમાં આપણે પેરેગ્રાફ 1, 2, 3, 4 અને તેના ક્વેશ્ચન આન્સર્સ સમજીશું. So, without any further ado, let's start. Paragraph 1. Long, long ago, a Zulu hunter was sitting under a tree. ઘણા ઘણા વર્ષો પહેલાની વાત છે. એક જંગલમાં એક વૃક્ષની નીચે એક ઝુલુ કબીલાનો શિકારી બેઠો હતો. His name was Eddie. તેનું નામ એડી હતું. He saw a large herd of deer grazing in lush green meadow. જ્યારે તે વૃક્ષની નીચે બેઠો હતો ત્યારે દૂર આવેલા લીલાછમ ઘાસના મેદાનોમાં તેણે હરણોનું ટોળું જોયું જે ઘાસ ચરી રહ્યું હતું. He said to himself. તેણે મનોમન પોતાની જાતને કહ્યું, These deer are really wonderful. આ હરણો કેટલા અદ્ભુત છે, કેટલા સુંદર છે. But I have to run a lot to catch one of them. પણ આ બધાને પકડવા માટે મારે ખૂબ જ દોડવું પડે, મારે ખૂબ જ મહેનત કરવી પડે. Can't there be an easy way to get one? શું આ હરણોને પકડવા માટે કોઈ સહેલો રસ્તો ન હોઈ શકે? Suddenly, he saw a female cheetah crawling silently closer to the grazing animals. અચાનક એડીની નજર એક માદા ચીતા પર પડી જે ખૂબ જ ચૂપચાપ સરકીને ચરી રહેલા હરણો તરફ જઈ રહી હતી. Then she leapt and caught a deer. પછી અચાનક માદા ચીતાએ એક છલાંગ લગાવી અને એક હરણને પકડી લીધું. After some time, her 2 young cubs came out of the bush. થોડી વાર પછી ઝાડીમાંથી તેના 2 નાના નાના બચ્ચાઓ પણ બહાર આવ્યા. They all enjoyed their meal. આ ત્રણેય જણાએ ભેગા મળીને ભોજનનો આનંદ માણ્યો. Question 1. Who was Eddie? તો અહીં તમે જોઈ શકો છો એડી એક ઝુલુ શિકારી હતો. તો વોઝની પાછળથી બનાવીશું એડી વોઝ, અહીંથી જોડી દઈશું અ ઝુલુ હન્ટર. ફરી એકવાર જોઈ લઈએ. એડી વોઝ અ ઝુલુ હન્ટર. ફૂલ સ્ટોપ. ક્વેશ્ચન 2. What did Eddie see? એડીએ શું જોયું? તો આપણે અહીં જોઈ શકીએ છીએ તેણે લીલાછમ ઘાસના મેદાનોમાં હરણોનું ટોળું જોયું. તો અહીં માત્ર એક જ ફેરફાર કરવાનો છે. હીના બદલે આપણે લખીશું એડી. તો હીના બદલે લખીશું એડી saw a large herd of deer grazing in lush green meadow. તો તમે જોઈ શકો છો માત્ર એક જ ફેરફાર કરવાનો છે. હીના બદલે આપણે અહીં એડી લખવાનું છે અને બાકીનું વાક્ય એઝ ઇટ ઇઝ. ક્વેશ્ચન 3. વોટ ડીડ એડી થિંક વેન હી સો ધ ડિયર? જ્યારે એડીએ હરણો જોયા ત્યારે તેના મનમાં તેણે શું વિચાર્યું? તો તમે જોઈ શકો છો તેણે વિચાર્યું કે આ હરણો ખૂબ જ અદ્ભુત છે, સુંદર છે, પરંતુ મારે તેમનો શિકાર કરવો હોય તો ખૂબ જ દોડવું પડશે, ખૂબ જ મહેનત કરવી પડશે. તો આપણે સૌપ્રથમ વેનથી અલ્પવિરામ સુધી બનાવીશું. સૌપ્રથમ લખીશું વેન હી એટલે કે એડી સો ધ ડિયર, પ્રશ્નાર્થના બદલે અલ્પવિરામ. હવે અહીંથી એડીના બદલે લખીશું હી. ડીડ છે માટે થિંકનું ભૂતકાળ થોટ.
અને ધેટ થી જોડીશું ધેટ. હવે these ના બદલે લખીશું those. dear are ના બદલે were. really wonderful but I ના બદલે he. have ના બદલે had to. run a lot to catch one of them. ફરી એકવાર જોઈ લઈએ. સૌપ્રથમ લખીશું when થી અલ્પવિરામ સુધી when. he ના બદલે Eddie saw the deer અલ્પવિરામ. હવે Eddie ના બદલે લખીશું he. think નું ભૂતકાળ thought અને that થી જોડીશું that. these ના બદલે those deer. are ના બદલે were. really wonderful અથવા wonderful but I ના બદલે he. have ના બદલે had. to run a lot to catch one of them. Question 4. How did a female cheetah catch a deer? માદા ચીતાએ કઈ રીતે હરણને પકડ્યું? તો તેનો જવાબ તમે આ લાઈનમાં જોઈ શકો છો. માદા ચીતા ખૂબ જ ધીમેથી આગળ વધી અને કૂદીને એક હરણને પકડી લીધું. તો આ લાઈનમાંથી જ બનાવીશું. અ ફિમેલ ચીતા. હવે ક્રોલિંગ લખ્યું છે પણ ડીડ છે માટે આપણે ક્રોલિંગના બદલે ક્રોલ્ડ લખીશું. ક્રોલનો ભૂતકાળ ક્રોલ્ડ આઈએનજી હટાવીને ઈડી લગાવીશું. ફરી એકવાર જોઈએ. અ ફિમેલ ચીતા ક્રોલિંગના બદલે ક્રોલ્ડ silently closer to the grazing animals full stop then comma she leapt and caught a deer. તો તમે જોઈ શકો છો માત્ર એક જ ફેરફાર છે. આઈએનજી હટાવીને તમારે ઈડી લગાવવાનું રહેશે. Question 5. With whom did the cheetah enjoy the meal? ચીતાએ એટલે કે માદા ચીતાએ ભોજનનો આનંદ કોની સાથે માણ્યો? તો આપણને ખબર છે કે તેણે પોતાના બે નાના નાના બચ્ચા સાથે ભોજનનો આનંદ માણ્યો. તો સવાલમાંથી ડીડની પાછળથી બનાવીશું. ધ ચીતા. ડીડ છે માટે એન્જોયનો ભૂતકાળ એન્જોયડ ધ મીલ. હવે અહીંથી આગળથી વિથ અને હુમના બદલે જવાબ હર 2 યંગ કબ્સ. ફરી એકવાર જોઈ લઈએ. ડીડની પાછળથી ધ ચીતા. ડીડ છે માટે એન્જોયના બદલે એન્જોયડ ધ મીલ. હવે આગળથી વિથ હુમના બદલે લખીશું હર 2 યંગ કબ્સ. પેરેગ્રાફ 2. એડીઝ આઈસ બ્રાઇટન્ડ. અચાનક એડીની આંખો ચમકી ઉઠી. દે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા. તેની આંખોમાં એક આઈડિયા એક યુક્તિની ચમક હતી. હી એન્વીડ ધ કબ્સ. તેને બચ્ચાઓની ઈર્ષા થવા લાગી. કેન આઈ બી લકી એઝ ધીઝ બ્યુટીફુલ કબ્સ. શું હું આ સુંદર બચ્ચાઓના જેટલો નસીબદાર હોઈ શકું? દે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. આ બચ્ચાઓને તો કેવું બેઠા બેઠા ખાવાનું મળી ગયું. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર? હી થોટ. તેને વિચાર્યું કે શું મને આ બચ્ચાઓની મમ્મી જેવી એક શિકારી મળી શકે છે? He decided to catch a young cub and train it to hunt for him. તેણે નક્કી કર્યું કે તે એક નાના બચ્ચાને પકડશે અને તેને શિકાર કરવાની ટ્રેનિંગ આપશે. Then I shall only say. બસ પછી તો મારે માત્ર એટલું જ કહેવાનું. ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. હે મારા વાલા, તું જા અને મારા માટે એક હરણને મારીને લેતો આવ. આહ, માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. હાશ, મારું જીવન કેટલું બધું આરામદાયક બની જશે. ક્વેશ્ચન 1. વાય ડીડ એડી એન્વી ધ કબ્સ? એડીને બચ્ચાઓની ઈર્ષા કેમ થવા લાગી? તો આપણે અહીં જોઈ શકીએ છીએ એડીને એટલા માટે ઈર્ષા થઈ કારણ કે બચ્ચાઓને કોઈ પણ પ્રકારની
પ્રયત્ન કે મહેનત વગર બેઠા બેઠા ખાવાનું મળી ગયું હતું. તો વાય છે, બીકોઝ સુધી બનાવીએ ડીડની પાછળથી. એડી, ડીડ છે માટે એનવીનું ભૂતકાળ, એનવીડ ધ કબ્સ બીકોઝ, હવે અહીંથી જોડી દઈશું ધેનોટી માત્ર સ્મોલ કરવાનો. ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. ફરી એકવાર જોઈ લઈએ ડીડની પાછળથી. એડી, ડીડ છે માટે એનવીના બદલે લખીશું એનવીડ ધ કબ્સ બીકોઝ ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. ક્વેશ્ચન 2. વોટ આઈડિયા ડીડ એડી ગેટ? એડીને કયો આઈડિયા આવ્યો? તો આપણને ખ્યાલ છે એડીને આઈડિયા આવ્યો કે હું એક બચ્ચાને પકડી લઉં અને તેને શિકારની ટ્રેનિંગ આપું. તો જવાબ બનાવીએ ડીડની પાછળથી. એડી, ડીડ છે માટે ગેટના બદલે ગોટ, આઈડિયા અહીંથી જોડી દઈશું ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. ફરી એકવાર જોઈ લઈએ ડીડની પાછળથી. એડી, ડીડ છે માટે ગેટના બદલે ગોટ, આઈડિયા ટુ થી જોડી દઈશું ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. Question 3. Why did Eddie think of catching a cheetah cub? એડી ચિત્તાના બચ્ચાને શા માટે પકડવાનું વિચાર્યું? તો તે ચિત્તાના બચ્ચાને પકડવાનું એટલે વિચારતો હતો કે જેથી તે તેને શિકાર કરવાની ટ્રેનિંગ આપી શકે. તો અહીંથી બનાવીશું ડીડની પાછળથી. એડી, ડીડ છે માટે થિંકનું ભૂતકાળ, thought of catching a cheetah cub. હવે જનરલી આપણે બીકોઝથી જોડતા હોઈએ છીએ, પણ અહીં વર્બ છે તેથી આપણે ટુ થી જોડી શકીશું. ટુ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. તો ખાસ ધ્યાન રાખજો વાય છે પરંતુ આપણે બીકોઝના બદલે ટુ થી જોડ્યું છે. ફરી એકવાર જોઈ લઈએ ડીડની પાછળથી. એડી, થિંકના બદલે thought of catching a cheetah cub. ટ્રેન વર્બ છે માટે ટુ થી જોડીશું ટુ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. Paragraph 3. He was quite pleased with his own idea. એડીને પોતાના વિચાર ઉપર ખૂબ જ ખુશી થઈ. He decided to follow cubs and steal one. તેણે નક્કી કર્યું કે તે આ બચ્ચાઓનો પીછો કરશે અને ધીમેથી તક મળતા જ એક બચ્ચું ચોરી લેશે. From his experience, Eddie knew that a cheetah never attacks a man. પોતાના અનુભવ પરથી એડી જાણતો હતો કે ચીતા ક્યારેય મનુષ્ય ઉપર હુમલો કરતા નથી. Therefore, it was safe to steal a cub. અને તેથી જ ચીતાના બચ્ચાને ચોરવું એ સુરક્ષિત હતું. He followed the cheetah family till evening. તેણે સાંજ સુધી ચીતા પરિવારનો પીછો કર્યો. At the sunset, the mother cheetah hid her cubs in a thick bush and left for a stream. સાંજે માતા ચીતા પોતાના બચ્ચાને ગીચ ઝાડીઓમાં છુપાવી દે છે અને ઝરણે પાણી પીવા ચાલી નીકળે છે. Quickly, the hunter picked up his net and spear and ran into the bush. ખૂબ જ ઝડપથી ધ હન્ટર શિકારીએ એટલે કે એડીએ પોતાની નેટ એટલે કે જાળી અને સ્પિયર એટલે કે ભાલો લીધો અને ઝાડીઓમાં બચ્ચાને પકડવાના હેતુથી દોડી ગયો. He saw two tiny cubs. ઝાડીઓમાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે બે ખૂબ નાના નાના બચ્ચા ત્યાં હતા. What did Eddie decide to do? Question 1. એડીએ શું નક્કી કર્યું?
તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ એડીએ એક બચ્ચાઓને ફોલો કરવાનું અને તક મળતા જ એક બચ્ચાને ચોરી લેવાનું નક્કી કર્યું. તો માત્ર એક જ ફેરફાર છે. હીના બદલે એડી લખીશું. એડી decided to follow cubs and steal one. તો માત્ર એક જ ફેરફાર. માત્ર હીના બદલે તમારે લખવું પડશે એડી અને બાકીનું વાક્ય as it is. Question 2. Why was it not dangerous for Eddie to steal a cub? ચિત્તાના બચ્ચાને ચોરવામાં કેમ કોઈ પ્રકારનો ખતરો ન હતો, અથવા તો ચિત્તાના બચ્ચાને ચોરવું શા માટે સુરક્ષિત હતું એડી માટે? તો તેનો જવાબ તમે જોઈ શકો છો. કારણ કે એડી સારી રીતે જાણતો હતો કે ચિત્તા ક્યારેય મનુષ્ય ઉપર હુમલો કરતા નથી. તો જવાબ બનાવીશું. સૌપ્રથમ વાય વાળો સવાલ છે માટે બીકોઝ સુધી બનાવીશું. વોઝની પાછળથી શરૂ કરીએ. It was not dangerous for Eddie to steal a cub because, હવે અહીંથી જોડી દઈશું, because from his experience, એડીના બદલે લખીશું he knew that a cheetah never attacks a man. ફરી એકવાર જોઈ લઈએ. સૌપ્રથમ વાય વાળો સવાલ છે તો બીકોઝ સુધી બનાવીશું વોઝની પાછળથી. It was not dangerous for Eddie to steal a cub because, હવે અહીંથી જોડી દઈશું, ફ્રોમ નો એફ સ્મોલ કરી દઈશું. because from his experience, એડીના બદલે લખીશું he knew that a cheetah never attacks a man. Question 3. What happened when mother cheetah left for the stream? માતા ચિતા જ્યારે ઝરણે પાણી પીવા ગઈ ત્યારે શું થયું? તો તમે જોઈ શકો છો, જેવી જ માતા ચિતા ઝરણે પાણી પીવા ગઈ કે તરત જ હન્ટર શિકારીએ એટલે કે એડીએ પોતાની નેટ લીધી, સ્પિયર લીધું અને ઝાડીઓમાં દોડી ગયો. સૌપ્રથમ વેનથી અલ્પવિરામ સુધી બનાવીશું. When mother cheetah left for the stream, comma, હવે અહીંથી જોડી દઈશું. The hunter ના બદલે લખીશું Eddie picked up his net and spear and ran into the bush. ફરી એકવાર જોઈ લઈએ. સૌપ્રથમ વેનથી અલ્પવિરામ સુધી. When mother cheetah left for the stream, comma, the hunter ના બદલે લખીશું Eddie picked up his net and spear and ran into the bush. Question 4. What did the mother cheetah do in the evening? માતા ચિતાએ સાંજે શું કર્યું? તો આપણે અહીં જોઈ શકીએ છીએ, તે પાણી પીવા ગઈ ત્યારે તેણે બચ્ચાઓને ગીચ ઝાડીઓમાં છુપાવી દીધા. તો કોઈ ફેરફાર નથી, સળંગ આ જ વાક્ય લખવાનું છે. At the sunset, the mother cheetah hid her cubs and in a thick bush and left for a stream. તો સળંગ એ જ વાક્ય, left for a stream સુધી કોઈ ફેરફાર કરવાનો નથી. Paragraph 4. He saw two tiny cubs. ઝાડીઓમાં પહોંચીને એડીએ જોયું કે ત્યાં બે નાના નાના બચ્ચાઓ હતા. They looked at him with their bright little eyes. બચ્ચાઓએ તેમની નાની નાની તેજસ્વી આંખો વડે એડી તરફ જોયું. They were too young to run away. બચ્ચા એટલા બધા નાના હતા કે તે દોડીને પોતાની જાતને બચાવી શકે તેમ નહોતા. Eddie threw the net over them and the cubs were caught. એડીએ બચ્ચાઓ ઉપર જાળ નાખી અને બચ્ચાઓ પકડાઈ ગયા. He needed only one cub, but he thought. એડીને તો માત્ર એક જ બચ્ચું જોઈતું હતું, પણ તેણે વિચાર્યું, It is always better to have two slaves instead of one. જો એક ગુલામના બદલે
2 ગુલામ હોય તો કેટલું સારું. He dragged them with him and hid them under a big basket. તે બચ્ચાઓને ઢસડીને પોતાની સાથે લઈ ગયો અને પોતાની ઝૂંપડી પાસે એક મોટા બાસ્કેટમાં બંને બચ્ચાઓને છુપાડી દીધા. Question 1. How did Eddie catch the cubs? એડીએ બચ્ચાઓને કઈ રીતે પકડ્યા? તો એનો જવાબ અહીં તમે જોઈ શકો છો. તેણે તેમની પર જાળ નાખી અને બંને બચ્ચા પકડાઈ ગયા. તો કોઈ ફેરફાર નથી, એનું એ જ લખવાનું છે. Eddie threw the net over them and the cubs were caught. Question 2. Why did Eddie catch both cubs? એડીએ કેમ બંને બચ્ચાઓને પકડી લીધા? તેને તો માત્ર એક જ બચ્ચાની જરૂર હતી. તો એડીએ બંને બચ્ચા એટલે પકડ્યા કારણ કે તેણે એવું વિચાર્યું કે એક ગુલામ કરતા 2 ગુલામ હોય તો સૌથી સારું. તો જવાબ બનાવીશું ડીડની પાછળથી. વાય છે માટે પહેલા બીકોઝ સુધી બનાવીશું. એડી, ડીડ છે માટે કેચનું ભૂતકાળ caught both cubs because he thought, that થી જોડીશું that it is ના બદલે was better to have 2 slaves instead of 1. ફરી એકવાર જોઈ લઈએ. ડીડની પાછળથી એડી, કેચનું ભૂતકાળ caught both cubs because he thought, અહીં ઉમેરીશું that it is ના બદલે was better to have 2 slaves instead of 1. Question 3. Why could the cubs not run away? બચ્ચાઓ કેમ ભાગી ન ગયા અથવા બચ્ચાઓ કેમ ભાગી ન શક્યા? તો આપણને ખ્યાલ છે બચ્ચા એટલા બધા નાના હતા કે તે દોડીને પોતાનો જીવ બચાવી શકે તેમ નહોતા. તો જવાબ લખીશું કુડની પાછળથી the cubs could not run away because, અહીંથી જોડી દઈશું, they were too young. તે ખૂબ જ નાના હતા. ટુ રન અવે ઓલરેડી આપણે આગળ લખી દીધું છે એટલે ફરીથી લખવાની જરૂર નથી. ફરી એકવાર જોઈ લઈએ. કુડની પાછળથી the cubs could not run away because they were too young. તો આ સાથે આ વિડિયો લેક્ચર અહીં સમાપ્ત થાય છે. આશા રાખું છું કે આપ સૌને ખૂબ મજા આવી હશે અને ચારેય પેરેગ્રાફ ખૂબ સરસ રીતે સમજાઈ ગયા હશે. વિદ્યાર્થી મિત્રો, જો આ વિડિયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરો, અન્ય વિદ્યાર્થીઓ સાથે શેર કરો એન્ડ ડુ સબસ્ક્રાઇબ ફોર મોર અપકમિંગ વિડીયોઝ. ફરી મળીશું આ જ યુનિટના બાકીના 4 પેરેગ્રાફ અને ક્વેશ્ચન આન્સર સાથે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ